દારૂબંધીને લઈ થરાદ વિસ્તારમાં જનતા જાગૃત બની છે। બનાસકાંઠામાં દારૂનું પ્રમાણ વધતા જનતા સંયમ જાગૃત બની। થરાદના પઠામડા બાદ ઈઠાટા વિસ્તારના લોકો જાગૃત બન્યા। ગામમાં દારૂનું પ્રમાણ વધતા સૌ સાથે મળી ગામ લોકોએ દારૂબંધીનો નિર્ણય લીધો। દારૂબંધીને લઈને થરાદ વિસ્તારમાં જનતા જાગૃત બની હતી। થરાદના પઠામડા બાદ ઈઠાટા વિસ્તારના લોકો જાગૃત બન્યા હતા। સ્થાનિક પોલીસ પાસે ગામ લોકોએ સોશિયલ મીડિયામાં મદદ માંગી હતી। પોલીસ પાસે મદદની અપેક્ષા સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો। સરહદી વિસ્તારમાં દારૂનું પ્રમાણ વધતા લોકો મુશ્કેલીઓમાં મુકાયા હતા, જેથી ગામમાં દારૂનું પ્રમાણ વધતા સૌ સાથે મળી ગામ લોકોએ દારૂબંધીનો નિર્ણય લીધો હતો। આમ બનાસકાંઠામાં દારૂનું પ્રમાણ વધતા જનતા સંયમ જાગૃત બની। હવે પોલીસ સ્ટેશનને અમે જાણ કરવા સારું માંગો છો કે તમે મહેરબાની કરીને અમારે હોય ડાટા ગોળિયામાં એક ફેરા તો આવવું જ પડે। પોલીસને 24 કલાકમાં એક ફેરા આવો તો અમારા ત્રાસ મટાડવો છે। 6 વાગે એક પોલીસને મહેરબાની કરીને અમારી વિનંતી છે કે અમારા દારૂબંધીની અમે આખા ગોળિયાના 100 ઘર છે, 100 ઘરોમાં અમે દારૂબંધી કરાશો અને એક પોલીસને મહેરબાની કરીને અમારે હોય ઓટો મારી જાય એક ફેરા, આવી અમારી વિનંતી છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।